હું આવ્યો છું કેશુભાઈ આંખની હોસ્પિટલમાં. લગભગ તમારા પપ્પા અથવા દાદાને કોઈને બી પૂછશો ને તો આ જગ્યા વિશે ખ્યાલ હશે. આપણી આઝાદી પહેલા 1905માં પ્રાઇવેટ સેક્ટરમાં ગણાતી ભારતની સૌથી જૂની આ હોસ્પિટલ છે. કેશુભાઈ મહેતા હોસ્પિટલ ફૂલ્લી NABH એક્રેડિટેડ એકમાત્ર હોસ્પિટલ છે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં. અરે વાહ. જે લોકોને નંબર વધારે હોય, લેઝર ના થઈ શકે એમ હોય તો એના માટે બી અહીંયા સુવિધા છે. કોઈને ઓપરેશન કરાવવું હોય, નંબર ઉતારવો હોય તો એના માટે કઈ એવી ટેકનોલોજી છે કે એ કરાવવી જોઈએ? તો હું તમને સ્માર્ટ સર્ફ ટેકનોલોજી અપનાવવાનું કહું, કારણ કે આ ટેકનોલોજીમાં સૌથી પહેલાં તો કોઈ કાપો જ નથી, આમાં કોઈ ફ્લેપ નથી કરવામાં આવતો, આમાં બેન્ડેજ નથી આવતો, પેશન્ટને હોસ્પિટલમાં રહેવાની પણ જરૂર નથી અને ગણતરીની સેકન્ડોમાં જ આ પ્રક્રિયા પૂરી થાય છે. પેશન્ટને નવી જિંદગી મળે છે, જે ચશ્માથી આઝાદી મળી જાય છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું કેશુભાઈ આંખની હોસ્પિટલમાં. લગભગ તમારા પપ્પા અથવા દાદાને કોઈને બી પૂછશો ને તો આ જગ્યા વિશે ખ્યાલ હશે. આપણી આઝાદી પહેલા 1905માં પ્રાઇવેટ સેક્ટરમાં ગણાતી ભારતની સૌથી જૂની આ હોસ્પિટલ છે. 100 વર્ષથી વધારે જૂની આ હોસ્પિટલ છે. પણ તમે આખું બિલ્ડિંગ જોશો, આખું નવું બનાવેલું છે અને અતિ આધુનિક. અત્યારે જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે મશીનરી જોઈ આંખના નંબર ઉતારવા કે મોતિયો ઉતારવા માટે, એ બધી જ અહીંયા સર્જરી થાય છે. અને ખાસ વાત, સૌરાષ્ટ્રની એકમાત્ર આ હોસ્પિટલ છે જેને NABHનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે આંખની હોસ્પિટલને. જે લોકોને નંબર વધારે હોય, લેઝર ના થઈ શકે એમ હોય તો એના માટે બી અહીંયા સુવિધા છે. અથવા કોઈ મોતિયાનું ઓપરેશન કરાવે કે આંખના નંબરનું ઓપરેશન એવું કરાવે જેને કરાવ્યા પછી તમારે રેગ્યુલર ટીપા ના નાખવા પડે, આવી સૌથી આધુનિક સારવાર આ જગ્યાએ થાય છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, હોસ્પિટલની તમને ટૂર કરાવીએ. અને અત્યારે જે હોસ્પિટલ સંભાળે છે એમનું નામ છે અજયભાઈ મહેતા. આપણે એમને મળીએ અને થોડુંક આ હોસ્પિટલ વિશે અને આધુનિક અત્યારે જે સારવાર થાય છે એના વિશે જાણીએ. ચાલો શરૂ કરીએ. લોકેશન, એડ્રેસ બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, છતાંય કહી દઉં, બસ સ્ટેન્ડની પાછળ અને જૂનામાં જૂનું બાલાજી મંદિર અને કરણસિંહજી સ્કૂલના ચોકમાં જ આ જગ્યા આવેલી છે. છતાંય એડ્રેસ નંબર બધું આપેલું છે. નમસ્તે. નમસ્તે બેન, તમારો પરિચય આપજો. મારું નામ અનિશા હેરમા છે. હું અહીંયા કેશુભાઈ મહેતા હોસ્પિટલમાં એઝ એડમિન વર્ક કરી રહી છું. આ હું તમને મારી હોસ્પિટલની ટૂર આપું છું. આ મારું રિસેપ્શન એરિયા છે. કેશુભાઈ મહેતા હોસ્પિટલ ફૂલ્લી NABH એક્રેડિટેડ એકમાત્ર હોસ્પિટલ છે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં. અરે વાહ. આ આપણી ઓપ્ટિકલ શોપ છે. કોઈ બી પેશન્ટને બહાર જવાની જરૂર ના પડે એ માટે. આ છે આપણું રિફ્રેક્શન એરિયા છે. અહીંયા પેશન્ટના આંખના નંબરની ચેક થાય છે. આપણે આ બાજુ આવીએ તો ઓટોરેફ મશીન પ્લસ નાઇડેક મશીનની છે. ઓટોરેફમાં આંખના નંબરની જાતે ચેક થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં બહુ ઓછી જગ્યાએ આ મશીન્સ હોય છે જે જાતે આંખના નંબર છે તમારા પરફેક્ટ નંબર ચેક કરીને તમને આપે છે. આગળ આવીએ તો આ કાઉન્સલિંગ રૂમ છે. અહીંયા છે એ કન્સલ્ટિંગ રૂમ છે. અહીંયા મેડમ ડૉક્ટર તેજલ મહેતા છે, એમનો કન્સલ્ટિંગ રૂમ છે. અહીંયા પેશન્ટને અહીંયા તપાસ કરવામાં આવે છે. આ છે આપણી ડાયગ્નોસ્ટિક ગેલેરી છે. અહીંયા અતિ આધુનિક મશીન્સ આપણી પાસે અવેલેબલ છે, જેમ કે આંખના માપ લેવા માટે, મોતિયાનું ઓપરેશન કરવા માટે, આ પડદાનો ફોટો લેવા માટે, કે આપણો પડદો ચેક કરવા માટે, ફંડસ ચેક કરવા માટેના અતિ આધુનિક મશીન્સ અવેલેબલ છે આપણી પાસે. પ્લસ હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર રૂમ્સ બી અવેલેબલ છે, જેમ કે ડિલક્સ રૂમ ને બધું છે. ઓપરેશન પછી પેશન્ટને થોડીક વાર આરામ કે કાંઈ કરવું હોય તો તેમાં કરી શકે છે. અમારે હોસ્પિટલમાં એવી કાંઈ જરૂર નથી પડતી પેશન્ટને રાત રોકાવાની કે કોઈ પણ બહારગામનું કોઈ પેશન્ટ આવ્યું હોય તો એમની માટે સુવિધા અવેલેબલ છે કે પેશન્ટ અહીંયા રાત રોકાઈ શકે છે. ઓકે. નમસ્તે સાહેબ. નમસ્તે. કેમ છો સાહેબ? આનંદભાઈ, એકદમ સારું છે મને તો. અને અજય સર, કેટલા વર્ષથી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ? મેં આ પ્રેક્ટિસ 1995માં જોઈન કરી મારા ફાધરની સાથે. ઓકે. એટલે આજે લગભગ 30 યર્સ થઈ ગયા. ઓકે. અને આ હોસ્પિટલને લગભગ 100 વર્ષથી વધારે વર્ષ થયા છે. તો શરૂઆત કોને કરી હતી આ હોસ્પિટલની? હા, જો આ હોસ્પિટલ 1905માં આ જગ્યા રાજકોટ સ્ટેટ આગળથી ઇન્ડિપેન્ડન્સ પહેલાં, એટલે આપણે સ્વાતંત્રતા મળી એ પહેલાં લીધેલી હતી. ત્યારે મારા ગ્રાન્ડફાધરના ફાધર ડૉક્ટર નરસિંહભાઈ મહેતા, તેમને આ જગ્યા લીધેલી. ત્યારે એકચ્યુઅલી આંખની સ્પેસિફિક ડિગ્રી નહોતી, પણ એમને જોયું કે આંખના મોતિયાના લીધે બધી બાજુ ખૂબ જ
અંધત્વ પ્રસરી રહેલો છે. એટલે તેમણે નક્કી કર્યું કે હું અહીંયા આંખની હોસ્પિટલ સ્થાપિત કરું અને 1905થી જ એમને સ્ટાર્ટ કર્યું અને પછી 1925થી મારા ગ્રાન્ડફાધર ડૉક્ટર કેશુભાઈ પણ તેમને જોઈન થઈ ગયા. ઓકે. અને સાહેબ અત્યારે લેટેસ્ટ જમાનો ચાલે છે, ડિજિટલ યુગ ચાલે છે, કોમ્પ્યુટર અને મોબાઈલનો સૌથી વધારે યુઝ થતો હોય છે, તો એને લીધે આંખના નંબર બી વધતા હોય છે અથવા કોઈની એજ હોય અથવા ના હોય, ઘણાને જન્મજાત બાળકોને બી મોતિયો ને એ બધું આવે છે, તો એના માટે અત્યારે શું આપણી પાસે આધુનિક મશીનરી છે? યસ, તો આ હોસ્પિટલમાં જેટલી બને તેટલી લેટેસ્ટ મશીનરી અમે રાખેલી છે. દર્દી અથવા પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે જે એનું સ્ક્રીનિંગ થાય, ઓકે, તેના માટે પણ લેટેસ્ટમાં લેટેસ્ટ ફોરોપ્ટર મશીન્સ, ટો રિફ્રેક્ટોમીટર મશીન્સ, નોન કોન્ટેક્ટ ટોનોમેટ્રી, આ બધી બેઝિક તપાસ પણ લેટેસ્ટ સાધનોથી જ થાય. એટલે ત્યારથી જ ઘણી બધી બીમારી પકડવા માંડે. ઓકે. જેનાથી અમને નિદાન કરવામાં બહુ સહેલું રહે છે. અને સાહેબ હું છે ને અંદર આવ્યો ને ત્યારે બોર્ડ ઉપર NABH લખેલું હતું, તો એનો શું ફૂલ ફોર્મ છે અને એ સર્ટિફિકેટ કેવી રીતે કઈ હોસ્પિટલને મળી શકે એના વિશે થોડીક માહિતી આપશો? યસ, આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. NABH એટલે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હેલ્થ. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ એક સ્વતંત્ર ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે કે જે હોસ્પિટલ્સમાં ક્વોલિટી કંટ્રોલ અને પેશન્ટ સેફટી ઉપર કોન્સન્ટ્રેટ કરે. એટલે જેમ કે પેશન્ટ હોસ્પિટલમાં આવ્યું તો એની સાથે કોઈ બાળક હોય તો એ ખોવાઈ ન જાય, તેનું પહેલેથી જ સ્ટાફ ધ્યાન રાખે. કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એને પણ હાલવા ચાલવામાં ક્યાંય અથડાય નહીં, તેનું હોસ્પિટલમાં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. આના સિવાય અચાનક કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ, જેમ કે કોઈ દર્દી બેભાન થઈ ગયું, તો આખા સ્ટાફને એની ટ્રેનિંગ આપવામાં આવેલ છે. પ્લસ ફાયર, આગ માટે જે અત્યારના એક બહુ બર્નિંગ ક્વેશ્ચન છે, એના માટે પણ અમે 100% એક્વિપ છે. અને આ બધા ક્રાઇટેરિયા એક આખી ટીમ આવે એમ્સ દિલ્હીથી અને તે બધું ચેક કરે કે આ લોકોએ આ બધું પાડે છે અને પછી અમને એક્રેડિટેશન આપ્યું. અને દર 1.5 વર્ષે આનું રીચેકિંગ થાય અને ઓલરેડી અમને 3 વાર એક્રેડિટેશન મળી ચૂક્યું છે. સૌથી અમને ગર્વ એ વાતનું થાય છે કે અત્યારના પૂરા સૌરાષ્ટ્રમાં આંખની માટેની સંપૂર્ણ એક્રેડિટેશન પામેલી કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ એક જ છે. વાહ, ખૂબ સરસ. અને સાહેબ આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે ઘણાને બહુ ઝાઝા નંબર હોય જે કદાચ તમારા લેઝરથી ને ન કાઢી શકીએ એમ હોય, તો એના માટે શું કરી શકાય? યસ, અમે પેશન્ટની સંપૂર્ણ આંખની તપાસ કરી છે અને તે જાણી છે કે આ કૌટુંબિક રીતના આવ્યું છે કે વારસાગત મળ્યું છે કે વધારે પડતા ડિજિટલ ડિવાઇસીસનો ઉપયોગથી મળ્યું છે. અને આપ સૌ જાણતા તો હશો જ કે લેઝર પદ્ધતિથી -6, -8 નંબર સુધી ઉતારી શકાય છે, પણ એનાથી વધારે હોય તો હવે આપણી હોસ્પિટલ સ્વિટ્ઝરલેન્ડની સ્ટાર સર્જિકલ દ્વારા માન્ય પામી છે. -8થી ઉપર -20, ઓહો, -24 નંબર સુધી હમણાં અમે પેશન્ટના ઉતારી દીધા છે. શું વાત છે. યસ. અને સાહેબ આપણે જે મોતિયાનું કોઈ ઓપરેશન કરાવવા આવે તો એના માટે કઈ ટેકનિકને કઈ રીતના આપણે સારવાર કરીએ છીએ? મોતિયાના ઓપરેશન માટે સૌથી પહેલાં તો અમે 95થી જ અહીંયા ઉપલબ્ધ છે. કોઈ પણ ઇન્જેક્શન વગર જ અમે ઓપરેશન કરી દઈએ છીએ. ઓકે. એટલે પેશન્ટને ઇન્જેક્શનનો દુખાવો રહેતો નથી. આના લીધે પેશન્ટને ઓપરેશન પછી પાટો પણ નથી આવતો. ઇન્જેક્શન નહીં, ટાંકા પણ નહીં, અને ખાલી ટીપા નાખીને જ ઓપરેશન, પાટો પણ નથી આવતો. ઓકે. આ ઓપરેશન અમે ફેકો ઇમલ્સિફિકેશન નામની ટેકનોલોજીથી કરી છે, જે વિશ્વ પ્રચલિત છે અને કરોડો આંખો આ પદ્ધતિ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓકે. આના સિવાય અમે ઓપરેશન પછી બધા દર્દીઓને 2 થી 3 મહિના ટીપા નાખવા પડે છે. તમને હું જણાવતા ગર્વ અને આનંદ અનુભવું છું. અમે હવે અહીંયા એક ટેકનિક વિકસાવી છે કે જેનાથી ઓપરેશન પછી એ પેશન્ટને કોઈ ટીપા નાખવાની જરૂર નથી પડતી, અને તે માટેનું સંશોધન હું આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ રજૂ કરી શક્યું છું. ઓકે. એટલે અમે કોઈ પણ પેશન્ટ ઓપરેશન માટે આવે એટલે અમે એને પૂછી કે તમે તમારા સગા તમને આંખમાં
2 મહિના સુધી ટીપા નાખી શકશે. જો ન નાખી શકે એમ હોય તો અમે એને એ પદ્ધતિથી ઓપરેશન કરી છીએ જેમાં અમે આંખની અંદર જ ટીપાના તત્વો મૂકી દઈએ છીએ અને પછી એને ટીપા નાખવાની જરૂર નથી રહેતી. ઓકે, આપણા દર્શકોની સાથે સાથે મારો બી પ્રશ્ન છે. મને બી એક આંખમાં નંબર છે, તો અત્યારે કોઈને ઓપરેશન કરાવવું હોય, નંબર ઉતારવો હોય, તો એના માટે કઈ એવી ટેકનોલોજી છે કે એ કરાવવી જોઈએ? જનરલી આપણે જોઈએ છીએ કે હોર્ડિંગ્સમાં ને પેપરમાં ને બધી જગ્યાએ આપણે ઘણી જગ્યાએ વાંચતા હોય કે ભાઈ આટલા રૂપિયામાં ઓપરેશન થઈ જાય છે, પણ કેવું કરવું જોઈએ, કઈ ટેકનોલોજીનું ઓપરેશન કરવું જોઈએ, એના વિશે થોડીક માહિતી આપો. યસ, વેરી ગુડ ક્વેશ્ચન. અત્યારના બહુ બધી પદ્ધતિ ઉપલબ્ધ છે, જેમ કે લેસિક જે વર્ષોથી પ્રચલિત છે, એના સિવાય સ્માઇલ પ્રો, સિલ્ક ક્લિયર, આ બધી પદ્ધતિ પણ આવેલી છે. પણ જો મને પૂછવામાં આવે તો હું તમને સ્માર્ટ સર્ફ ટેકનોલોજી અપનાવવાનું કહું, કારણ કે આ ટેકનોલોજીમાં સૌથી પહેલાં તો કોઈ કાપો જ નથી, આમાં કોઈ ફ્લેપ નથી કરવામાં આવતો, આમાં બેન્ડેજ નથી આવતો, પેશન્ટને હોસ્પિટલમાં રહેવાની પણ જરૂર નથી અને ગણતરીની સેકન્ડોમાં જ આ પ્રક્રિયા પૂરી થાય છે. પેશન્ટને નવી જિંદગી મળે છે, જે ચશ્માથી આઝાદી મળી જાય છે. એટલે લગભગ પેશન્ટ આવે, ઓપરેશન કરાવે એટલે અંદાજે કેટલી વારમાં બહાર નીકળી જાય? જો મૂળ લેઝર પ્રક્રિયા તો અમુક સેકન્ડની જ હોય છે. તો પેશન્ટ આવે, બેડ ઉપર સૂવે અને એને લાઇટ સામે જોવાનું કહીને લેઝરનું ફાયરિંગ કરી બસ એટલી વારમાં આવવાને જવામાં 5 થી 7 મિનિટ થાય. ઓકે, હવે આઈ થિંક સાહેબનો ઘણો સમય લઈ લીધો છે અને બધી માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. એડ્રેસ, નંબર બધું સ્ક્રીન ઉપર બી લખાઈને આવે છે. ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી આપી દીધી છે, વેબસાઇટ બી આપેલી છે અને એમનો હોસ્પિટલનો નંબર બી આપેલો છે. તમે એમાં કોલ કરીને વધુ માહિતી જાણી શકો છો. વિડીયો વધુ શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ.